અમદાવાદ પ્રહલાદનગરમાં ફાયર ઓફિસર ઇનાયત શેખ 65,000ની લાંચ લેતા ઝડપાયો. ફરિયાદીએ એનઓસી લીધી હતી પણ લાંચ માટે 3 મહિના સુધી દબાવી રાખી હતી. તમામ ડોક્યુમેન્ટો સબમિટ કરવા છતાં લાંચની માગણી કરવામાં આવી હતી. એસીબીને સંપર્ક કરતા ઝડપાઈ ગયો છે. મારે બે નીચે બેસી જાવ. આની અંદર પોતે એક જ ઇન્વોલ્વ છે, કારણ કે તેઓ પોતે જ સ્થળ વિઝિટ કરવા ગયા અને તેમણે સ્થળ વિઝિટ કર્યા બાદ આ એનઓસી ઇસ્યુ કરેલી નહીં, અને જ્યાં સુધી નાણાં ન મળે ત્યાં સુધી તેઓ આપવાના ન હતા. ફાયર ઓફિસરના ચાર્જમાં હતા. એ ફાયર ઓફિસર હાજર થઈ જતા ચીફ ફાયર ઓફિસરે એનઓસી રિલીઝ કરી. હાલ સર્ચની કાર્યવાહી તેઓના ઘરે અને ઓફિસ ખાતે ચાલુ છે. એ બાબત થશે ત્યારે આપણે મારે બે નીચે બેસી જાવ. ફાયર ઓફિસર કે કોઈ ફાયરના કર્મચારી હોય એના વિરુદ્ધમાં અરજીઓ આવતી હોય છે, પરંતુ નોકરી કરતા હતા એમનો પગાર સ્કેલ શું હતો, કેટલા વર્ષથી કોર્પોરેશનમાં નોકરી કરે, ક્યાં નોકરી કરી શકે? વર્ષ 2012 થી 2016 રાજકોટમાં ફાયર સ્ટેશન ઓફિસર તરીકે અને ત્યારબાદ 2016 થી 2019 સુધી વડોદરા ખાતે ફાયર સ્ટેશન ઓફિસર તરીકે નોકરી કરતા હતા, અને 2019થી એટલે કે છેલ્લા 6 વર્ષથી તેઓ અમદાવાદ ખાતે ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે